ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે। અત્યારે ફરાર છે। ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ફરાર થયાનું નજીકના સૂત્રોનો દાવો છે। મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગ્યો હોવાની નજીકના વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે। નેપાળ અથવા માલદીવમાં સંતાઈ રહેવાનો ભૂપેન્દ્ર ઝાલાનો પ્લાન હોય એ પ્રકારની સૂત્ર પાસેથી માહિતી છે। ભૂપેન્દ્ર ઝાલાની આસપાસ સતત રહેતા કેટલાક અસિસ્ટન્ટનો આ દાવો છે। સરકારી કર્મચારી સહિતના યુવાનો ભૂપેન્દ્ર ઝાલાના અસિસ્ટન્ટ બન્યા છે। સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી બાદ બીઝેડ ગ્રુપના એજન્ટ પણ ભૂગર્ભમાં છે। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા બાદ હવે એજન્ટ્સ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મર્સિડીઝ કાર ગિફ્ટમાં મેળવનાર બંને એજન્ટ અત્યારે ગાયબ છે। પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ અને સંચાલક ગાયબ થયા છે। એજન્ટ્સ ગાયબ થતા હવે રોકાણકારોની તો ચિંતા વધી છે। રોકાણકારો છેતરાયા હોવાનો અહેસાસ છતાં હજુ મૌન છે। સીઆઈડી તપાસમાં પૂછપરછ થવાના ડરે રોકાણકારો અત્યારે ચુપ્પી સાધી રહ્યા છે। સરકારી કર્મચારી, અધિકારી તથા ડોક્ટર્સ મોટા રોકાણકાર હોય આ આખા કેસમાં તે પ્રકારની આશંકા વ્યક્ત થઈ રહી છે। જોકે અધિકારી અને કર્મચારીઓ નામ જાહેર થવાના ડરે ચૂપ છે। સતત 2 દિવસ હિંમતનગરમાં સીઆઈડીએ સર્ચ હાથ ધર્યું છે। બીજેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા હવે ગાયબ થઈ ચૂક્યો છે। સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા ત્યારબાદથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। શરૂઆતમાં તો તેના કેટલાક સંપર્કો, કેટલાક નેતાઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરી સફળતા નહીં મળવાના કારણે આખરે ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત છોડીને ક્યાંક ભાગી ગયો તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારે તેમના વર્તુળોથી વિગતો આવી રહી છે તે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાએ અગાઉથી જ આ પ્લાન રાખ્યો હતો અને તે પ્લાન પ્રમાણે પહેલા મધ્યપ્રદેશ અને ત્યારબાદ નેપાળના પહેલા મુકામ પર પહોંચવાનો તેને પ્લાન બનાવ્યો હતો। તે મુજબ તે નેપાળ તરફ ભાગ્યો તે પ્રકારની ચર્ચા જે છે તે તેના નજીકના વર્તુળમાં ચર્ચા રહી છે। નેપાળથી તે બાદમાં દુબઈ અથવા માલદીવ પહોંચી શકે છે તે પ્રકારનો પણ તેનો પ્લાન બી જાણે કે તૈયાર હોય તે પ્રકારનો તેનો પ્લાન બનાવેલો હતો। દુબઈમાં તેના કેટલાક સોર્સ હોવાના કારણે અને તેના સોર્સ મજબૂત હોવાનું તે અગાઉ અનેક વાર કહી ચૂક્યો છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે તે દુબઈના કેટલાક તેના મિત્રોના સહયોગથી વિદેશમાં છુપાયો હોય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા લુકઆઉટ નોટિસો જારી કરવામાં આવી છે, પરંતુ તે આ લુકઆઉટ નોટિસ જારી થાય એ પહેલા જ પોતાના યોગ્ય મુકામ સુધી પહોંચવા માટેના પ્રયાસમાં લાગ્યો હતો। બીજી તરફ જે આજે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ જોઈ શકાય છે આ દ્રશ્યો કે આ શટરના તાળા ત્રીજા દિવસે પણ ખુલી શક્યા નથી। એજન્ટો જે છે તે તમામ ગાયબ થઈ ચૂક્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજ હોય, તલોદ હોય કે અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુરા સહિત તમામ જે સ્થળો છે તે તમામ સ્થળોના એજન્ટો ગાયબ થઈ ચૂક્યા છે। ડોક્ટર, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને કેટલાક નેતાઓ આ રોકાણકારો હોવાના કારણે હવે આ રોકાણકારોએ મૌન સેવી લીધું છે કે રખેને જો પોતાની વાત બહાર આવે, પોતાનું નામ બહાર આવે તો સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો પોતાના ઘર સુધી પહોંચી શકે છે। આ માટે થઈને હવે રોકાણકારોએ પણ પોતાના મોં સીવી લીધા છે અને આ તપાસનો રેલો પોતાના ઘર સુધી ન પહોંચે તે બાબતની દરકાર રાખવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ વાતનો છે કે જે પણ માર્ગે આ પૈસા એકઠા કર્યા હોય અને તેને અહીં રોક્યા હોય તે રોકેલા પૈસાની મૂડી હવે ક્યારે પરત મળશે તે પણ એક સવાલ છે અને એટલે જ રોકાણકારોની ચિંતા અને ઉચાટ પણ વધી ચૂક્યો છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।